मौला अली मदद। આપણે આ ઇલમ મજલિસની શરૂઆત કરીએ છીએ. હું પ્રસ્તાવના કરું છું શરૂ. હમણાં થોડી વારમાં પ્રસ્તાવના પછી આપણી સાથે કરીમભાઈ જોડાય છે. તો શરૂ કરું મુનીરા. बिस्मिल्लाह। આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. યા અલી મદદ. मौला अली मदद। મૌલાના નામથી શરૂ કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. આજે તમે તમારા ઈમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનર્સાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારા માટે છે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમારો ઇશ્ક અને ઈમાન જોઈ ઘણા ખુશ થયા છીએ. આ દુનિયામાં હંમેશનું દુઃખ છે. અમને પણ દિલમાં દુઃખ છે. અમે જ્યારે તમારી મોહબ્બત જોઈએ છીએ ત્યારે અમારા દુઃખ વિસરી જઈએ છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? मौला मुर्तजा अली सही अल्लाह છે. अल्लाह मेरे सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अला मुहम्मदिन व आले मुहम्मद. अली सही अल्लाह खुदाविन हक मौलाना धनी सलामत दातार सरकार આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યો, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુસેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેને અલી અલ્લાહ કયા કર્યો. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઔલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઔલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સઘળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરિયા સલવાત પડો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. સતગુર કહે રે સતગુર કહે રે ધર્મ તો સાચો ઈમાનનો ઈમાન સાચો જાણ જે ઈમાન લાવશે ફરમાન સો તે દાસ અમારા જાણા રે ભાઈ તે દાસ અમારા જાણા.
है जिंदा कायम पाया शाह पीर पाया। ए जी अली ते तो सही अल्लाह कहीं तेमा ओछो नहीं रे लगारा અમે એને માન્યો સીધા કસો એનો નામ છે જલન શાહો આકારા છે તો રેખી સારો ગોરા કહે સાચા સતા ગોરે એમાં કહ્યા है जिंदा कायम पाया शाह पीर पाया। યા અલી બિલુત્ફી અદરીકની ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો। મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ। મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે। મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે। અલ્લાહ એટલે ખુદા। મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો। હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સઘળું સારું થાય। પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું। તમારો રૂહ એક નદીની મિસાલ છે। અમે એક દરિયો છીએ। તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે। અલ્લાહ મેરિયા સલવાત પઢો। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ। યા અલી મદદ। કરીમભાઈ આપણી સાથે હમણાં થોડી વારમાં જોડાય છે। આપણે મુનિરાબેન આપણે ફરમાન મુબારકનું વાંચન કરવું છે? તમને જેમ ઠીક લાગે। હા, એટલે કરીમભાઈ મને કહ્યું કે હું હમણાં તમે પ્રસ્તાવના કરો ને હું થોડી વારમાં જોડાઉં છું, પણ મને લાગે છે કે થોડી વાર હજી લાગશે આઈ થિંક કરીમભાઈને। તો આપણે ફરમાન મુબારકનું વાંચન હમણાં આજનું જે આપણા બે ફરમાન મુબારક છે એ કરી આઈ થિંક જોડાયા છે। એક સેકન્ડ હા કરીમભાઈ, એક સેકન્ડ। યા અલી મદદ। મૌલા અલી મદદ। સોરી હું આજે થોડો લેટ થઈ ગયો પણ ઇલમ મિસાલ સ્ટાર્ટ થઈ ગઈ હતી તો તમે ખિદમત કરી, થેન્ક યુ વેરી મચ। તમારા બધાનો ઘણો ઘણો આભાર। શુક્ર તો અલ્હમ્દુલિલ્લાહ। આવી ગયા બધા? મ્યુટ કર્યા બધાને? જી જી તમે રજા આપો તો શરૂઆત કરું। જી બિસ્મિલ્લાહ। આમીન। શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, થેન્ક યુ વેરી મચ। તમારા બધાનો ઘણો ઘણો આભાર।
યા અલી મદદ. मौला મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામ પર ઇશ્ક અને મોહબ્બત સાથે સલવાત પઢીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. Kareem Ilam Group, Kareem Nur Muhammad Momin from Houston, Texas. Friday afternoon Ilam Mijalis, 24th January 2025. My Ilam Mijalis number 1300. 1300મી Ilam Mijalis છે આપણી. My વાયદ number 525th. 525મી મારી આ વાય છે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરી મામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર આ નાચીઝને તમારી વચ્ચે આવીને મૌલાએ ઇલમ બોલવાનો મોકો આપ્યો. હાજરીન તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનો, પાછળથી જે લોકો રેકોર્ડિંગ સાંભળશે તેઓ આ ઇલમ ઇજલસની જે કોઈ પણ ખિદમત કરે છે તે બધાનો જ ઘણો હૃદયપૂર્વક આભાર માનું છું. અઠવાડિયા દરમિયાન જે લોકોએ ઇલમ ઇજાલિસમાં હાજરી આપી, ઇલમ ઇજાલિસની ગોઠવણના અંદર ખિદમત કરી, ફરમાન કલામ યાદ કરીને બોલ્યા, ફરમાન અને ગિનાન મુબારક વાંચવાના વારા લીધા, વાયજો કરી, તે દરેકનો હૃદયપૂર્વક ઘણો જ ઘણો આભાર માનું છું. અલ્હમ્દુલિલ્લાહ હું બહુ ખુશ છું. છેલ્લા થોડા સમયથી જ્યારે આપણે જંગબારના ફરમાન મુબારક, આશાજીના પાઠ મુબારક અને પીરસાની તસવીર પડીએ છીએ ત્યારથી બહુ રોશની થઈ છે. ઇલમ મિજાલિસની હાજરી બી વધી છે અને લોકો બહુ ખુશ લાગે છે. તો મૌલાના લાખો લાખો શુક્રિયા અદા કરીએ. જેટલા શુકર કરશું મૌલા વધારે બરકત આપશે દરેક ચીજોના અંદર. અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરી ઇમામ, હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનો જે લોકો બી ખિદમત કરી છે, કરી રહ્યા છે, કરશે, દરેકનો મૌલા દરેકને મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી, દયા કરી મૌલા દરેકને સુખી સલામત ને આબાદ રાખે. आमीन મૌલા બધાની નેક ઉમેદો પૂરી કરે. आमीन મૌલા દરેકનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. आमीन મૌલા દરેકને લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. आमीन મૌલા દરેકની કુલ બીમારી, બલા, આફતો, તકલીફો, મુશ્કેલીઓ, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. आमीन મૌલા કોઈના કરજવાન કે મોહતાજ ના કરે. आमीन તમારા ઘર, રોજી, ધંધા, રોજગાર, કમાઈ, બરકત, હલાલની કમાઈ, મન, વિચાર, કરમથી દરેક રીતે ભરપૂર રહે. आमीन મૌલા દરેકના દિલનું નૂર, ઈમાન, નમ્રતા, આનંદથી ભર્યા રાખે. आमीन મૌલા બચ્ચાઓને સિરાતલ મુસ્તકીમ પર હંમેશા કાયમ રાખે. आमीन મૌલા દરેકને દુઆ, દસોન, શુક્રિત, ઇબાદતમાં ભરપૂર રાખે. आमीन મૌલા ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. आमीन હકીકતી સાચી સમજ આપે. आमीन મૌલા દરેકને પોતાના બાતુની નુરાની દીદાર નસીબ કરે. आमीन આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અસલામતી છે ત્યાં મૌલા સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. आमीन મૌલા દરેકને આ જન્મના અંદર પોતાના નૂરમાં એક કરી દે. आमीन મૌલા આપણા બધાની ખિદમત કબૂલ કરે. ખિદમત आमीन દરમિયાન પરખ કે કસોટી ના નાખે. ખિદમતનો आमीन બદલો દીન અને દુનિયામાં આપે. મૌલા आमीन આપણને વધારે ખિદમત આપે. વધારે आमीन ખિદમત કરવા માટે હિંમત, શક્તિ, પ્રેરણા આપે. आमीन મૌલાએ આપણી ખિદમત કબૂલ કરી. આપણે મૌલાના લાખો લાખો શુક્રિયા અદા કરીએ છીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. મૌલા કુલ રૂહાનીઓને અસલ મુબારકમાં વાસલ કરે. आमीन શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. અલ્હમ્દુલિલ્લાહ પ્રસ્તાવના વાંચી લીધી છે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આજે આપણે ઇન્શાઅલ્લાહ જંગબારનું ફરમાન મુબારક 45મું કલામ બિન ભાગ પહેલામાંથી વાંચીશું અને અનંત અખાડાના પાઠ રાગ સાથે 248 થી 260 સુધી સાંભળીશું. અને આજે હું બહુ ખુશ છું. બહુ સારા સમાચાર છે. તો આપણે થોડા એની વાતચીત કરીશું અને ઇન્શાઅલ્લાહ હવે કોશિશ મારી એ રહેશે હમણાં
કે લોકોના સવાલો બી બહુ આવે છે, તો થોડા થોડા સવાલોના જવાબ બી આપતો રહીશ. બેતુલ ખ્યાલ માટે બી વાઇઝ કરીશ અને યોમે અલીથી શરૂઆત કરી છે, તો મૌલા મુર્તઝા અલીની શાનના અંદર ઇન્શાલ્લાહ એ તો આપણી કોઈ તાકાત નથી, કયામતના દિવસ સુધી તારીફ કરતા રહીએ તો બી ઓછી પડે, તો એના પર બી વાઇઝ કરતો રહીશ. તો આજે ઇન્શાલ્લાહ બેતુલ ખ્યાલ પર વાઇઝ કરીશ અને છેલ્લે 45 મિનિટ આપણે ક્વેશ્ચન આન્સર ઓપન સેશન રાખીશું. તો નવા લોકો આગળ આવે, લાભ લે. તો કોઈને એવો ડર હોય કે કરીમભાઈ પૂછશે કે શું કરો છો, તો તમારી ઈચ્છા નહીં હોય તો નહીં પૂછું કે શું કરો છો, ફક્ત તમારો જે સવાલ છે એના બારામાં આપણે વાતચીત કરીશું. પણ પ્લીઝ આગળ આવો અને વધારે તમારામાંથી દરેક જણ થોડી શુભેચ્છા દાખવે, થોડી હિંમત કરે, તો આ જમાતને આગળ નજર કરતી જમાત તરીકે આપણે જોઈ શકીએ છીએ. તો આપણે શા માટે જંગબારના ફરમાન મુબારક વાંચીએ છીએ? તો હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ સહી ખુદાબીન આલમીન સુરતમાં 1903ની મુલાકાતના અંદર મૌલાએ ફરમાન મુબારક ફરમાવ્યું કે તમને ગમ યાને દુઃખ અને મુશ્કેલી આવી પડે તો અમારા જંગબારના ફરમાન વાંચશો તો આસાની થશે અને તમારું દુઃખ જતું રહેશે. ખાના વદાન આમીન. તો મૌલાના ફરમાન મુબારક પર ઈમાન લાવીને આપણને કોઈ ગમ દુઃખ મુશ્કેલી ના હોવી જોઈએ, કારણ કે जिस करे साहेब ऐसा होवे सो दुखिया क्यों कर कहावे, हर हाल મીને શુક્રાના. એને કોઈ ગમ દુઃખ કે મુશ્કેલી નથી હોતી, કારણ કે દરેક ચીજના અંદર ખુદાના શુકર કરે છે. તો શુકરના અંદર તો બધી ચીજ આપણે કબૂલ કરીએ છીએ, તો ત્યાં કોઈ ગમ દુઃખ મુશ્કેલી નથી. તેમ છતાં પણ હોય તો પછી મૌલાએ ફરમાવ્યું કે અમારા જંગબારના ફરમાન મુબારક તમે વાંચશો તો આસાની થઈ જશે અને તમારું દુઃખ જતું રહેશે. મૌલાએ દુઆથી ફરમાવી ખાના વદાન, તમારું ઘર આબાદ થાય. તો તેથી આપણે નિયત કરી છે 40 દિવસના અંદર જંગબારના ફરમાન મુબારક પૂરા કરવા માટે. કોઈ મને પ્રશ્ન કર્યો હતો કે કોઈ વાયદની ક્લિપ મોકલીને કે 7 દિવસમાં પૂરા કરવા જોઈએ, તો મેં એમને કીધું કે કોઈ જગ્યાએ મૌલાએ એવું ફરમાન નથી ફરમાવ્યું કે મારા જંગબારના ફરમાન મુબારક તમે 7 દિવસમાં પૂરા કરજો યા 40 દિવસમાં પૂરા કરજો. પણ એ મિશનરી સાહેબે એમની નિયત કરી છે 7 દિવસની, અને એમણે જમાતને નસીહત કરી છે. બરાબર, આપણી નિયત એ છે કે 40 દિવસ આપણે અનંત અખાડાનો મૌલાએ ઉલ્લેખ કરેલો છે, એટલે એ 40 દિવસ સાથે આપણે નિયત કરી કે જંગબારના ફરમાન મુબારક બી 40 દિવસ સુધી પડીએ આપણે, અને પીરસાની તસબીહ તો હંમેશા કાઢીએ 101 દાણાની, જ્યાર સુધી જીવીએ ત્યાર સુધી, અને એનો સવાબ 40 દાણાનો આપણે આપણા દીન ભાઈ બહેનોને અર્પણ કરીએ. પણ સાથે સાથે આપણે ઓછામાં ઓછું 40 દિવસ તો આપણે પીરસાની તસબીહ કાઢવી છે, એ આપણી નિયત છે. બરાબર, તો મૌલાએ કોઈ જગ્યાએ એવું નથી ફરમાવ્યું કે જંગબારના ફરમાન મુબારક તમે 7 દિવસમાં પૂરા કરો કે 40 દિવસ, પણ આપણે આ નિયત કરી છે. રાઈટ, મૂળ વાત એ છે કે જંગબારના ફરમાન મુબારક કોઈને ગમ દુઃખ મુશ્કેલી આવી પડે તો મૌલાએ કીધું એ વાંચશો તો તમને આસાની થશે અને તમારું દુઃખ જતું રહેશે. મૂળ વાત એ છે. તો આપણે એસેન્સ જે મૂળ વાત છે એનું મગજ છે એ પડીએ. તો આજે મારો વારો છે અને ઓર્ગેનાઇઝરોનો બહુ શુક્રિયા અદા કરું છું કે આ ટાઈમ ટેબલના અંદર તમે મને બી સામેલ કર્યો છે અને મને બી ફરમાન મુબારક અને ગિનાન મુબારક વાંચવા અને વાઇઝ કરવાનો વારો આપો છો. મૌલાના લાખો લાખો શુક્રિયા અદા કરું છું અને ઓર્ગેનાઇઝરોનો બહુ હૃદયપૂર્વક આભાર માનું છું. માશાલ્લાહ બહુ સારી ખિદમત કરી રહ્યા છે, પોતાનો સમય આપીને દરેક ચીજો કુરબાન કરીને સૌથી ઉપર આ ચીજને પ્રાયોરિટીમાં રાખી છે. તો મૌલાના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. તમામ ઓર્ગેનાઇઝરોનો બધા ઇલમ ઇજલસમાં હાજરી આપે છે, દરેકનો હૃદયપૂર્વક ઘણો જ નમન કરીને તમારા ચરણોનો સ્પર્શ કરીને તમારો હૃદયપૂર્વક આભાર માનું છું. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. તો આ 45નું ફરમાન મુબારક જે આપણા રૂહાની સમજણના ફરમાન મુબારકના અંદર બી છે. તો અલી સહી અલ્લાહ ખુદાવિન હક મૌલા ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ અલૈહિ સલામે ફરમાવ્યું, જંગબાર તારીખ 13/9/1899. તો જેને આ કલામે મુબીન કિતાબની જે રચના કરી હતી મૌલાના હુકમથી, અને જે લોકોએ આ ફરમાન મુબારક એકઠા કર્યા એને છાપ્યા, તો એ સમયે જેણે મૌલાના દીદાર કર્યા હશે અને જે લોકોએ આ દીદારની વાતચીતો સાંભળી હશે, એકઠી કરી હશે, તો એમનો પોતાનો અનુભવ સ્ટાર્ટિંગમાં લખ્યો છે.
કે હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આગા સુલતાન મોહમ્મદ શાહ હાજર ઇમામની મુલાકાત લેવા જંગબાર, તો અત્યારે જેને ઝાંઝીબાર કહેવાય છે, આફ્રિકા ઈસ્ટ આફ્રિકાની બાજુના અંદર એ આઇલેન્ડ છે. તો લગભગ મારા માનવા પ્રમાણે ટાન્ઝાનિયાનું આઇલેન્ડ છે, ટાપુ છે. તો ત્યાં સુન્ની, મારા ખ્યાલથી સુન્ની ઇસ્લામના જે એક રાજા હતો એનું ત્યાં રાજ હતું. તો એને અરબી લિબાસના અંદર મૌલાની મુલાકાત લેવા આવ્યા અને મૌલાએ પણ એને અરબી લિબાસના અંદર મુલાકાત આપી. તો મૌલાની મુલાકાત લેવા જંગબારના નામદાર સુલતાન અરબી લિબાસમાં આવ્યા હતા. મૌલાના હાજર ઇમામ પણ નામદાર સુલતાનને અરબી લિબાસમાં મુલાકાત આપી. નામદાર સુલતાન રવાના થયા બાદ તો મૌલાની સુલતાનની મુલાકાત પૂરી થઈ. એના પછી મૌલા એ જ અરબી લિબાસના અંદર, મૌલાના હાજર ઇમામ એ જ અરબી લિબાસમાં જમાતખાને પધાર્યા. એ વખતનો દેખાવ જેણે જોયો છે તેઓ કદી પણ વિસરી શકશે નહીં. તો એ વખતનો મૌલાનો દેખાવ એટલો જે નુરાની દેખાવ હતો. મૌલા તો ઓલવેઝ નૂરથી ભરપૂર છે, પણ એની એક રહેમત હોય છે મૌલાની, અને એની જ્યારે નવાજીશ મૌલા ફરમાવે છે તો એ સ્પેશિયલ દીદાર હતા. તો એ વખતનો દેખાવ જેણે જોયો છે તેઓ કદી પણ વિસરી શકશે નહીં. જેવી રીતે 12 ભાયા કેસના અંદર ઇમામ હસન અલી શાહ મૌલા અને આકા અલી શાહ પીરના જુમામાં હતા. એ કેસના અંદર આપણી ફતેહ થઈ અને મૌલા સોનાની તલવાર, સોનાની મ્યાનના અંદર લઈને જમાતખાનાના અંદર પધાર્યા. તો કિતાબના અંદર એવું લખ્યું છે, ઇલમની કિતાબના અંદર ફરમાન મુબારક પહેલા કે એ વખતનો જેને દેખાવ જોયો છે તે કદી પણ વિસરી શકશે નહીં. અને ગિનારના શબ્દો સાર્થક પડ્યા કે સામીના તેજે સામું ના જોવાય. તો આ જંગબારનું ફરમાન મુબારક છે, જે કલામુદ્દીન ભાગ પહેલાના અંદર 45મું ફરમાન મુબારક છે, જે આપણે વાંચીએ છીએ. મૌલાના હાજર ઇમામ તખત ઉપર બિરાજમાન થયા અને ફરમાવ્યું, પીર સદરદીન બુદ્ધિવાન, દાના, સાચો અને બાતુનમાં પણ સાફ હતો. કોઈ પણ ખોજો હશે તે કહેશે કે પીર સદરદીને ખોજા બનાવેલ છે. તે પીર સદરદીન પણ તમો ખોજાઓનો દિન બંધુ હતો. તમે પણ મહેનત કરો અને પીર સદરદીન જેવા થાઓ. તમે એમ કરો કે જેમ પીર સદરદીને મહેનત કરી તેના જેવી મહેનત કરો તો તમે પણ પીર સદરદીન જેવા થઈ જશો. મહેનત એ ન ગણાય કે તમે જમાતખાનામાં દુઆ પડવા આવો. એ કામ તો ઘણું જ આસાન છે. હકીકતી જો ખુદામાં વાસલ થવાની મકસદ સમજે તો તુરત મારફતને પામે છે. પીર સદરદીન ખુદાની નજીક હતો. તે ખુદાને નજીક સમજતો હતો. તેને યકીન હતું કે હું ખુદાથી નજીક છું. તેણે કદી પણ બુરું કામ કર્યું નથી. પીર સદરદીન એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો કે ખુદા મારી પાસે છે. જે કોઈ ખુદાને હાજર સમજે છે તેના માટે પણ એમ જ છે. તમે તમારા માતા પિતાના દેખતા ખરાબ કામ કરી શકશો નહીં, તેમજ ખરાબ શબ્દ પણ બોલી શકશો નહીં. જે ઇન્સાન ખુદાને પોતાની પાસે હાજર સમજે છે તે ખરાબ કામ કરી શકતો નથી. તેમ બધા કામમાં એ પ્રમાણે સમજવું જોઈએ. જે ઇન્સાન મોમન છે તેના સર્વે કામો સાફ હોવા જોઈએ. મોમનના ખ્યાલ, વિચાર અને બાતુન સર્વે સાફ જોઈએ. મોમન માટે આ વાજબ છે. તમારો દિન કેટલા મુદ્દા ઉપર ઉભો રહ્યો છે? કેટલા મુદ્દા ઉપર આધાર રાખે છે? તમારા દિનનો પાયો નેક અમાલ ઉપર રહેલો છે. જેમ કે પહેલું, આંખની નજર સાફ રાખવી. બીજું, સત્ય બોલવું. ત્રીજું, સચ્ચાઈથી ચાલવું. ચોથું, નેક અમાલ કરવા. આ પાયા ઉપર ચાલશો તો જમીન ઉપર પડી નહીં જશો. માણસો કહે છે કે મરવા બાદ પુલસરાત છે. એ વાત ખોટી છે. તમારી જિંદગી પુલસરાત છે. દુનિયાના કામ પુલસરાત છે. ખુદા કાંઈ મદારી નથી કે દોરી નાખીને તમને ખેંચે. તમારી હયાતીમાં જ પુલસરાતને પાર કરવી જોઈએ. હયાતીમાં સારા ચાલ્યા, સારા થયા અને નેક અમાલ કર્યા તો જાણે પુલસરાત પાર ઉતર્યા. જો ખરાબ રીતે ચાલશો તો પુલસરાતને પસાર નહીં કરી શકશો. દુનિયા પુલસરાત મિસાલ છે. તમે તમારા દિનની વાતો બરાબર સમજો. જેઓ જાણે છે તેઓ હજી પણ વધારે શીખે. જેઓ શીખ્યા નથી તેઓ શીખે. વાંચશો, સાંભળશો તો તમને ખબર પડશે
જો નહીં વાંચો, નહીં સાંભળો તો શું ખબર પડશે કે ઇસ્માઇલી દિન શું છે? કિતાબ મૌલાના રૂમ અને કિતાબ શાહ શમ્સ તબરેજની પડશો તો તમને ખબર પડશે કે કયો રસ્તો સારો છે. મૌલાના રૂમે પ્રથમ પોતાના વિશે વિચાર કર્યો કે પહેલા હું પથ્થર હતો, પછી ઝાડ થયો અને તેમાંથી ઇન્સાન થયો છું. ઇન્સાનમાંથી શું થઈશ તેનો ખ્યાલ તે કરતો હતો. તમે પણ એવા ખ્યાલ કરો કે તમે ઇન્સાનમાંથી શું થશો. ઇન્સાન કરતા વધારે મર્તબે પહોંચો એવા કામ અને એવા ખ્યાલ કરો. મુર્તઝાલીની ઓલાદ કે ઉમરની ઓલાદ, જેના કામ સારા હશે તે જ સારો છે. તમે ઇલમ પડો છો, સાંભળો છો, તેમાં વિચાર કરવો જોઈએ કે શું કહેવામાં આવેલ છે, તે પ્રમાણે ચાલવું જોઈએ. સારા માણસના કામ સારા તથા પાક જોઈએ, કાંઈક પણ એબ ન જોઈએ. કોઈ માણસનું માથું મોટું અને હાથ નાના હોય તે દેખાવમાં કેવો ખરાબ લાગે છે. કોઈનું પેટ મોટું અને બદન પાતળું તથા કદ નાનું હોય તે પણ કેવો ખરાબ લાગે છે. આ એક મિસાલ છે. આ પ્રમાણે બદ આમાલ હોય તે પણ ખરાબ લાગે છે. મોમનને સર્વે બાબતોનો ખ્યાલ હોવો જોઈએ. ખુદાના નૂરનો દીવો તમારી અંદર છે, તમારા હાથમાં છે. આ કહીએ છીએ તે એક ઇશારા રૂપ છે. એ દીવો હંમેશા તમારા સર્વેમાં છે, તે તમે જુઓ. તમે એને પૂછો. તમે એને નહીં પૂછશો તો તમને ક્યાંથી ખબર પડશે? તમારો મઝહબ ઘણો કઠણ તથા મુશ્કેલ છે. જમાતખાનામાં હંમેશા દુઆ પડવા આવવું એ મુશ્કેલ નથી, એ સહેલું તથા આસાન કામ છે. તમે હકીકતના રસ્તા ઉપર ચાલો. રાત અને દિવસ ખુદાને તમારી પાસે હાજર સમજો. રાત અને દિવસ નેક થઈને ચાલો અને ખુદાને જુઓ તો ખુદા તમારા હાથે કોઈ દિવસ નરસું કામ નહીં કરાવે. તમે એવા કામ કરો કે ખુદા તમારાથી રાજી થાય. સિજદા કરવા, રૂકુમાં જવું એ તો આસાન છે, પણ હકીકતની પેરવી ઉપર ચાલવું મુશ્કેલ છે. જેઓ સારા કામ કરે છે તેઓની દોસ્તી કરો તો ખુદા રાજી થાય. મોમનનો વેપાર છે તે પણ મોમનની ઇબાદત છે. મોમન રાતની વેળા સૂવે છે ત્યારે વિચાર કરે છે કે હું વહેલો ઉઠીને સારા કામ કરીશ. મોમન આવા સારા ખ્યાલ કરીને સૂવે છે ત્યારે તેનું સૂવું પણ ઇબાદતમાં લેખાય છે. જે નાદાન ગાફલ હશે તેનું સૂવું પણ ગુનામાં લેખાશે. એવો ગાફલ સૂતી વખતે વિચાર કરશે કે રૂપિયા એકઠા કરું, ઓરત બુઢી છે તેને કાઢી મૂકી બીજી જુવાન પરણું, મોટી હવેલીઓ બંધાવો, ગામમાં ઇજ્જત વધારો, ગામમાં મોટો માણસ ગણાવો અને હવે સર્વે લોકો મારી સલાહ લેવા આવે. આવી રીતે બીજા પણ અનેક ખ્યાલ કરે છે. આવી રીતે ખ્યાલ કરીને સૂવે છે, તેનું સૂવું પણ ગુનામાં લેખાય છે. હવે જુઓ કે સારા અને નરસા વચ્ચે શું ફરક છે. તમે એવી રીતે સૂવો કે તમારું સૂવું પણ બંદગીના હિસાબમાં લેખાય. દુઆ પડો, તેમાં દિલ લગાડો તો સારું, પણ દુઆ પડવા બેસો અને દિલમાં કુડા ખ્યાલ રાખો તો શું ફાયદો થાય? ઓરત મોટી થઈ, તેના બચ્ચા તેના ઘરમાં નાનપણથી તેની સાથે હોય. હવે તે ખ્યાલ કરે કે નાની ઓરત સારી જોઈને પરણું, મોટી ઓરતના હક સામે નજર ન કરો, તેને કાંઈ પણ ન આપવું, તો આવા ખ્યાલ કરનાર માણસ કૂતરો છે, બલકે કૂતરા કરતા વધારે ખરાબ છે. આપણા દીન ઇસ્માઇલીમાં વાજબ નથી કે એક બુઢી ઓરતનો ત્યાગ કરીને બીજી બાયડી કરે, મોટીને કાઢી મૂકે અને તેના હક ન આપે. એ ઘણું ખરાબ છે. પી સદરદીને જ્યારે સારા ખ્યાલ તથા સારા કામ કર્યા હતા ત્યારે એવા મર્તબા ઉપર પહોંચ્યા છે. તમે પણ એવા સારા અમાલ કરો. અમે રાત દિવસ તમારા જ વિચારમાં છીએ. અમે સગળે ઠેકાણે જઈએ છીએ તે તમારા ફાયદા વાસ્તે જ જઈએ છીએ. મહાબળેશ્વર જઈએ છીએ, વિલાયત જઈએ છીએ અને બીજે ઘણે ઠેકાણે જઈએ છીએ તે તમો મુરીદોના જ ફાયદા વાસ્તે જઈએ છીએ. અમે જે મહેનતો કરીએ છીએ તે તમો મુરીદોના જ ફાયદા વાસ્તે કરીએ છીએ. અમને સર્વે જમાતો સરખી છે. અમે જે કંઈ કરીએ છીએ તેમાં મુરીદોનું ભલું થાય તેમ જ કરીએ છીએ. સર્વે તમારા દિનની મજબૂતી વાસ્તે છે.
તમારો ખ્યાલ તમારા દિન મજહબ માટે હોવો જોઈએ. તમે દિનની સેવા કરો છો તે અમારા વાસ્તે નથી કરતા, તમારા બાપ દાદાના વાસ્તે તથા તમારા વાસ્તે કરો છો. તમારો દિન હક છે. તમે દિન મજહબ ઉપર ચાલશો તો ફાયદો થશે. આ દુનિયામાં તમે ખરાબ રીતે ચાલશો તો તમને તમારો દિન નડશે. તમે એવી રીતે ચાલો કે જ્યાં જ્યાં અમે જઈએ ત્યાં ત્યાં અમારા સાંભળવામાં એમ આવે કે આગા ખાનના મુરીદો ફિરસ્તા જેવા છે. તમે એવી રીતે ચાલશો ત્યારે જ દિનનો ફાયદો થશે. પણ જો એવા ખ્યાલ કરશો કે બુઢી ઓરતનો ત્યાગ કરી બીજી નાની ઓરત પરણો અને પારકા પૈસા ખાઈ જાઓ વગેરે બાતલ ખ્યાલ કરશો તો સગડા કહેશે કે આગા ખાનના મુરીદ ખરાબ છે. ખરાબ અમાલ કરશો તો બુરા કહેવાશો, સારા અમાલ કરશો તો સારા કહેવાશો, અને સૌ કોઈ કહેશે કે આગા ખાનના મુરીદ ખોજાઓનો મઝહબ ઘણો સારો છે. અમે તમને સારા નરસા વિશે સમજણ આપીએ, પછી અમલ કરો અથવા ન કરો તે તમારી ખુશી ઉપર આધાર છે અને તમારા હાથમાં છે. એ સદરદીન ફિરસ્તા માફક નેક થઈને ચાલ્યા, તેઓએ સારા કામ કર્યા, તેથી તેમના ઘણા મુરીદ થયા. પીર સદરદીન ફિરસ્તા માફક નેક થઈને ચાલ્યા, તેઓએ સારા કામ કર્યા, તેથી તેમના ઘણા મુરીદ થયા. તમે શેતાની કામ કરશો તો સૌ કોઈ કહેશે કે તેઓનો દીન પણ શેતાની હશે. જો તમારા કામ સારા હશે તો તમારો દીન પણ સારો કહેવાશે. જો તમારા કામ સારા હશે તો તમારો દીન પણ સારો કહેવાશે. અમે તમારા પીર મુર્શીદ છીએ. તમારો દિન મઝહબ સારો છે, માટે તમે પણ સારા અમાલ કરો. પહેલું, ખોટું ના બોલવું. અમારા દિનમાં ખોટું બોલવાની મનાઈ છે. બીજું, પારકા પૈસા લઈ દિનના કામમાં વાપરો એ ઘણું જ ખરાબ છે. કોઈ પરાયાનો માલ ખાઈ જવો એ ઘણું ખરાબ છે. કોઈ બદકામ કરનાર હોય અથવા તમારા દિનનો વેરી હોય તેનો પૈસો પણ ખાઈ જવો હરામ છે. આમાંથી તમે ધર્મમાં વાપરશો તેનો કાંઈ પણ ફાયદો નહીં થાય, ઉલટા ગુના થશે. તમારી ઓલાદને તમારા પોતાના દિન ઉપર ચલાવો. તેને ખરાબ સંગત કરવા નહીં આપો. ખરાબ સોબત ખરાબ દિનમાં લઈ જશે એમ નહીં થવા આપો. પારકી ઓરતને ખરાબ નજરથી જોઈને તમારા દિનને નહીં લજવતા. તમારો દિન હલકો તથા ખોટો કહેવાય એમ નહીં કરો. તમારો દિન સાચો કહેવાય અને તમે ફિરસ્તા જેવા કહેવાઓ એવા નેક અમાલ કરો. તમે તમારા દિન ઉપરથી ખસી નહીં જતા. તમે સારું અને નરસું બધું સમજો. ખુદા બધું જુએ છે. તે ખુદા તહેકીક હસ્તી ધરાવે છે. જેમ કે તમારા દિલમાં ખુદા શાહિદી આપે છે. જ્યારે ઇન્સાન ખરાબ કામ કરે છે ત્યારે ખુદા તેને ચેતવણી આપે છે કે આ ખરાબ કામ છે. ઇન્સાન સમજ્યા છતાં પણ નરસું કામ કરે છે ત્યારે ખુદા તેને છોડી આપે છે. પહેલા ખુદા તેને સારા નરસા કામની ચેતવણી આપે છે. ખુદા ના હોય તો કોણ ચેતવણી આપે? માટે ઇન્સાનને બદકામ કરવા સજાવાર નથી. તમે સારા થઈને ચાલશો તો મૂર્ખ હશો તો પણ સારા કહેવાશો. બુરા કામનો અંજામ બદ છે. આ અમારા ફરમાન સાંભળી દિલમાં વિચાર કરજો. એક કાનથી સાંભળી બીજે કાને કાઢી નહીં નાખતા. અમારા ફરમાન સાંભળી એક જણ પણ તે પ્રમાણે અમલ કરે તો બસ છે. જે સારો છે તે અમારો પોતાનો છે. 70 જણામાં એક જણ પણ સારા અમાલ કરે તથા અમારા ફરમાન પ્રમાણે ચાલે તો તે ઘણો જ સારો છે અને તેના ઉપર અમે ઘણા રાજી છીએ. અમારા ફરમાન સાંભળો. અમારા ફરમાન સાંભળી એવા કામ નહીં કરો કે માણસો કહે કે આ શેતાનના કામ છે. તમે ફિરસ્તા જેવા કામ કરો, નેક કામ કરો અને પાક રહો તો તમે મલાયક થઈ જાઓ. તમે એવા કામ કરો કે ફિરસ્તા કરતા વધારે ઊંચા ચડો. સારા કામ કરવાથી તમારા દિલના ખ્યાલ તમને ઊંચે લઈ જશે. નરસા કામ તમે બિલકુલ નહીં કરો. સારા અમાલ કરો, તેમાં ઘણું સારું છે. તમારું માથું પછાડવાથી ખુદા તમને નજીક નહીં થાય. સારા અમાલ કરશો તો ખુદા તમને નજીક થશે. ઇન્શા અલ્લાહ અમારા ફરમાન ઉપર ચાલશો તો તમને ફાયદો થશે. અલ્લાહ મેરા સલવાત પડો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. એટલા શું આપણે તારીફ કરીએ મૌલાની. આપણે હીરા માણેક જવાહીર
એવો નૂરનો વરસાદ વરસી રહ્યો હતો. કેટલી ફિકર છે મૌલાને આપણી અમાલની, અને આ દિન સાચો છે માટે તમે ફરમાન પર અમલ કરો. હવે તમે સારા અમાલ કરશો તો સારા કહેવાશો, આ દિન પણ સારો કહેવાશે. અને અસ્તગફિરુલ્લાહ, આપણે બદકામ કરશું, ના ફરમાનીના ગુનાના કામ કરશું તો લોકો કહેશે કે એમનો દિન પણ એવો હશે. અને પીર સદરદીનના મુરીદો એમ નથી થયા ખાલી ઇલમ જ્ઞાનની રચના કરી અને બોલીને સંભળાવ્યું એટલાથી ના થયા. પીર સદરદી ફિરસ્તા માફક નેક થઈને ચાલ્યા, તેઓએ સારા કામ કર્યા, તેથી તેમના ઘણા મુરીદ થયા. અલ્હમ્દુલિલ્લાહ, આપણે પણ મને વચને કર્મે દિન પ્રતિદિન વધારે સારા અને સાચા થવાની કોશિશ કરીએ તો મૌલા જરૂર એના બરકત આપશે. તમે એક કદમ ચાલીને આવો છો, અમે 100 કદમ વધારે ચાલીને આવીએ છીએ. તમે એક વસો ચાહો છો, અમે તમને 100 વસા વધારે ચાહીએ છીએ. અમે તમો જમાતને ઘણું ઘણું ચાહીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી સારો રસ્તો તમને દેખાડીએ છીએ. તો આ ફરમાન મુબારક વાંચતા વાંચતા અલ્હમ્દુલિલ્લાહ, જે આજે મારે કહેવું હતું એ મૌલાએ મને ફરી પાછો બોલવાનો મોકો આપ્યો. કે મેં આગળ બી કીધું છે તો મૌલાએ ફરમાવ્યું છે કે અમારા 70 વર્ષની ઇમામતના અંદર અમે 70 વખત ફરમાન મુબારકમાં ફેરફાર કરેલો છે, અને અમારા ઘણા ફરમાન એક ફરમાનથી બીજાની વિરુદ્ધમાં જાય છે. તો મૌલાએ જ્યારે પોતાની મુખ મુબારકથી ફરમાવ્યું કે મેં 48મા જુમામાં 70 વખતની ઇમામતના અંદર 70 વખત ફેરફાર કર્યો છે, અને મારા પોતાના ફરમાનો એક ફરમાનથી બીજાની વિરુદ્ધમાં જાય છે. તો ફરમાન મુબારક શું છે? નૂર છે, નસીહત છે. તો એક ચીજ બીજાથી વિરુદ્ધમાં જાય છે. કેમ એમ હોય છે? કારણ કે બધા મૌલાના મુરીદો છે. મઝહબના અંદર શરીયતી બી છે, તરીકતી બી, હકીકતી, મારિફતી બધા છે. જે મૌલા કહે છે તમે પણ ફના ફિલ્લા થાઓ, એ જ મૌલા કહે છે 1 ઇંચ 1 ડગલું કાંઈ પણ આગળ વધશો તો અમે તમારા વાસ્તે ફાયદો સમજશું. તો જ્યારે હું બેતુલ ખ્યાલની વાઈજ કરું છું ત્યારે મને આ ચીજ બોલવાની ઈચ્છા થાય છે કે મારી આગળની વાઈ જો તમે સાંભળશો તો મૌલાએ જે ફરમાન મુબારકમાં ફરમાવ્યું છે કે આપણા મઝહબની પ્રેક્ટિસમાં શું છે, તસ્બીહ છે, બેતુલ ખ્યાલની બંદગી છે, અને ગિનાન કસીદા છે, એટલે કે ઇલમ મુબારક છે. મૌલા ફરમાન મુબારક તો ફરમાવી રહ્યા છે. આ બધી પ્રેક્ટિસો છે. તો એ બધાના અંદર મૌલાએ ફરમાવ્યું મર્તબા ઇલ્મ કેરા સબ હુનર પર હે આલા, फरमान पढ़े दिल रोशन होवे, कलाम खुदा का है दिल की दारू, निक मिजलस में नीत नीत जाइए, इलम मिजलस तो ऐसी भाई जैसी बहस करी वाड़ी, इलम मिजलस में ऐसा मिलना जो शक्कर मिलती है संग दूध. અમારા ફરમાન વાંચો, સાંભળો, વિચાર કરો, જેમ કે હજરત ઈસા ખુદામાં ફના થયા હતા. અમારા ફરમાન લખો, વાંચો, અમલ કરો તો ફરમાન જીવતા રાખ્યા ગણાય. તેમ નહીં કરો તો અસ્તગફિરુલ્લાહ, મોલાએ ફરમાવ્યું કે તેને મારી નાખ્યા ગણાય. ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. એ બધી ચીજો અલ્હમ્દુલિલ્લાહ 1300 આ આપણી 1300મી ઇલમ મિજાલિસ છે, અને સતત મૌલાની મહેરબાનીથી 4.5 વર્ષથી આપણે આ કાર્ય કરી રહ્યા છે. એક પણ દિવસ એવો નથી ગયો કે મંડે થી ફ્રાઈડે આપણી ઇલમ મિજાલિસ બંધ રહી હોય. અને રૂબરૂ ઘરે બી ઇલમ મિજાલિસો થાય છે. લગભગ 60 લોકોએ ફરમાન મુબારક, કલામ મુબારક યાદ કર્યા, 30 લોકો વાઇઝિન થયા. રૂબરૂ ઘરે બી ઇલમ મિજાલિસ થાય છે. તો આપણું જે રૂહાની સમજણના ફરમાન મુબારક છે એ આસાન રસ્તો છે પોતાના રૂહના છુટકારા માટે, અને એનો અભ્યાસ આપણે 2 વખતે કરી ચૂક્યા છીએ, રાઈટ? તો હવે લોકોના સવાલો છે અને લોકો ઈચ્છે છે તો હું તસ્બીહ માટે અને બેતુલ ખ્યાલની બંદગી માટે બી મદદ કરું છું. તો અહીંયા જુઓ, મૌલાએ ફરમાવ્યું કે અમે સગલે ઠેકાણે જઈએ છીએ તે તમારા ફાયદા વાસ્તે જ જઈએ છીએ. મહાબળેશ્વર જઈએ છીએ, વિલાયત જઈએ છીએ, અને બીજે ઘણે ઠેકાણે જઈએ છીએ તે તમે મુરીદોના જ ફાયદા વાસ્તે જઈએ છીએ. અમે જે મહેનતો કરીએ છીએ તે તમે મુરીદોના જ ફાયદા વાસ્તે કરીએ છીએ. અમને સર્વે જમાતો સરખી છે. અમે જે કાંઈ કરીએ છીએ તેમાં મુરીદોનું ભલું થાય તેમ જ કરીએ છીએ. સર્વે તમારા દિનની મજબૂતી વાસ્તે છે. તો હું તસ્બીહની વાત કરું છું, બેતુલ ખ્યાલની બંદગીની વાત કરું છું. તો એના લીધે બી ઘણા લોકો મારા કોન્ટેક્ટમાં આવ્યા છે, આ ઇલમ મિજલસના અંદર જોડાયા છે, અને એ આગળ રૂહાની રસ્તાના અંદર આગળ વધી રહ્યા છે અલ્હમ્દુલિલ્લાહ. તો બહુ બ્યુટીફુલ વાતો છે. તો આ ચીજો આપણે સમજવી જોઈએ. પહેલા જમાનાના અંદર મૌલા ઈરાનમાં બિરાજતા હતા તો મૌલા તરફથી પીર મા બાપ બેતુલ ખ્યાલનો જે બેતુલ ખ્યાલની બંદગી શીખાડતા હતા. પીર મા બાપ બેતુલ ખ્યાલનો બોલ આપતા હતા, પીર શાહનું જિકર આપતા હતા. આપણા ઇન્ડિયાના ગામડાઓના અંદર આ કરીમ હાજરી ઇમામના જોમાના અંદર પણ કે મૌલાએ ગામોના અંદર મિશનરીઓ મોકલાવીને મિશનરીઓ દ્વારા બી બોલ આપેલા છે.
અને એની માયનાઓ સમજાવેલી છે, એની પ્રેક્ટિસ સમજાવેલી છે. અને મૌલાએ પોતાની હાજરીના અંદર બી પહેલી વખત બોલ આપે છે ત્યારે મૌલા ફરમાવે છે કે તમને કોઈ બાબતની સમજણ ના પડી હોય તો જ્યાર સુધી તમે અહીંયા છો ત્યાર સુધી મિશનરી તમને સમજાવશે. તમારે બોલને સમજવામાં ભૂલ થઈ હોય, બોલની માયના સમજવામાં ભૂલ થઈ હોય, અથવા તમને આ બેતુલ ખાલી બંદગી માટે પ્રેક્ટિસ માટે કોઈ તો મિશનરીને પૂછો. તો મિશનરીઓને મૌલાને ઓથોરિટી આપી છે. અને અગર આપણે સાચા દિલથી પોતાને મિશનરી સમજીએ છીએ, જે મૌલાએ કીધું કે મિશનરીઓ દુનિયાના માન પાન દરેક ઉપરથી હાથ ઉપાડી દેવો જોઈએ. ફક્ત મૌલાની જ મોહબ્બત અને દિન ભાઈ બહેનોની મોહબ્બત હોય એમને સ્પિરિચ્યુઅલી અપલિફ્ટ કરવા માટે, એમની રૂહાની પ્રગતિ કરવા માટે, તો એ સાચો મિશનરી છે. અને મૌલા કીધું દરેક પંજેભાઈ મારો મિશનરી છે. અને 49માં જુમાને તમે મારા દાઈ છો. તો મિશનરીઓનું આ કામ છે. એ બધી પ્રેક્ટિસો શીખવાડી શકે છે. બરાબર છે. તો આ બધી ચીજો ફરમાન મુબારકથી, આપણી હિસ્ટ્રીથી દરેક ચીજો સાબિત છે. તેમ છતાં પણ અગર આ કોઈને આ ચીજો સમજમાં ના આવતી હોય તો એમની મારી રિક્વેસ્ટ છે કે એ મારી આગળની વાયુજો સાંભળે, જેમાં મેં રૂહાની સમજણના ફરમાન મુબારકની તારવણી કરીને સમજાવેલા છે. બરાબર. તો જુઓ, હું આજનો દાખલો આપું તો આજે હું બહુ ખુશ છું. એનું કારણ એ છે કે એક પાકિસ્તાનથી એક આપાનો ફોન આવ્યો હતો. તો મેં કદી એમને જોયા બી નથી, એમની સાથે વાત બી નથી કરી, એમનો નંબર બી મારા ફોનના અંદર નથી. પણ એ મારી આ રેકોર્ડિંગ સાંભળશે, પણ આનાથી બધાને જ્ઞાન છે. તો એમને YAM કરીને મોકલ્યું, એટલે કે યા અલી મદદનું શોર્ટ ફોર્મ. તો મેં મૌલા અલી મદદ પૂરા અક્ષરમાં લખ્યું અને મેં લખ્યું કે પ્લીઝ ઓલવેઝ ટાઈપ યા અલી મદદ. તો એમને કીધું કે શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, એમ જ મારે કરવું જોઈએ. પછી મેં કીધું કે તમે મારી સાથે વાત કરવા માંગો છો, યુ વોન્ટ ટુ ટોક વિથ મી, આઈ એમ અવેલેબલ રાઈટ નાઉ, હું અત્યારે અવેલેબલ છું. તો એમણે કીધું કે હા. મેં કીધું હું તમારી કેવી રીતે ખિદમત કરી શકું? તો કે વાત કરવી છે. તો માશાઅલ્લાહ વાત કરી તો બહુ સારું લાગ્યું. તો મેં એમને કીધું જો તમે ખોટું ના લગાડજો, પણ હું બહુ સ્ટ્રેટ ફોરવર્ડ છું અને તમારું ભલું ઈચ્છું છું. તો તમે ઓલવેઝ YAM ટાઈપ ના કરો, પણ યા અલી મદદ પૂરું ટાઈપ કરો. તો બહુ સારા બેન છે, બહુ પ્યાર મોહબ્બતથી મને અને બહુ સબરથી સાંભળ્યા, સવાલો પૂછીને જવાબો. તો એમનો સવાલ એ હતો, અને ઘણા લોકોને કદાચ લાગતું છે કે કરીમભાઈ જ્યારે વાયદના અંદર એમનો ફોન નંબર આપે છે, ગિનાન રેકોર્ડ કરે છે, અથવા ફરમાન મુબાર રેકોર્ડ નંબર આપે છે, તો એનું કારણ એક જ છે કે હું લોકોના કોન્ટેક્ટમાં આવી શકું અને લોકો ખુલ્લા દિલથી મારા સાથે વાતચીત કરી શકે. મઝહબનું અથવા મઝહબને પાળવા માટે એમને દુનિયા, સમાજ, કુટુંબ, પરિવાર, નોકરી, ધંધા, કાંઈ બી સવાલો છે તો મારી સાથે ડિસ્કસ કરી શકે. તો લગભગ મારી સાથે વાત થઈ તો બહુ ખુશ હતા. તો એમણે મને સવાલ કર્યો કે બેતુલ ખ્યાલના સવાલ કર્યો કે એમણે કોઈ જગ્યાએ સાંભળ્યું હશે કે બેતુલ ખ્યાલનો બોલ આપણે બહુ ફાસ્ટ એનું જિકર કરવું જોઈએ. દાખલા તરીકે એમને સાંભળવામાં એમ આવ્યું હતું કે ફાસ્ટ એટલે કે દાખલા તરીકે આપણો બોલ યા અલી હોય તો યા અલી, યા અલી, યા અલી, યા અલી. તો એમ કે મેં આ રીતે સાંભળ્યું છે કોઈની વાયદના અંદર. તો ખરેખર આવું છે, આમ કરવું જોઈએ. તો મેં એમને મૌલાના ફરમાન મુબારકથી કીધું કે બેતુલ ખ્યાલના ફરમાન મુબારકના અંદર હઝરત ઇમામ આકા સુલ્તાન મોહમ્મદ શાહનું ફરમાન મુબારક છે કે બેતુલ ખ્યાલની પ્રેક્ટિસ કરતી વખતે તમારું ધ્યાન ના લાગે તો તમે તમારા બેતુલ ખ્યાલનું બોલનું તમે ઉતાવળે જિકર કરો, ફાસ્ટ જિકર કરો. પણ ઓલવેઝ એમ કરવાની મૌલાએ હા નથી કીધી. જ્યારે તમને લાગે કે તમારું ધ્યાન નથી લાગી રહ્યું, એટલે કે બહુ બેતુલ ખ્યાલના બોલ સિવાયના આપણે દુનિયાના વિચારો બહુ આવે છે, તો તમે ફાસ્ટ જિકર કરો. પણ નોર્મલી આપણે આંખો બંધ કરી આપણો બોલ કેવી રીતે લખાય છે એનો નકશ, દાખલા તરીકે આપણો બોલ યા અલી છે તો પ્યારથી જિકર કરો, એક રિધમથી, યા અલી, યા અલી, યા અલી. એવી રીતે જીભ હલાયા વગર આપણી નજર સામે આપણો બોલ હોવો જોઈએ અને જીભ હલાયા વગર રટણ કરો. અને બોલની માયના, દાખલા તરીકે યા અલી આપણો બોલ છે તો યા અલીનો મતલબ થાય છે સર્વોચ્ચ, ટોપ મોસ્ટ, એના ઉપર બીજું કાંઈ નથી. તો યા રહીમ, યા રહેમાન, બેહદ કૃપાળુ, બેહદ દયાળુ, અલ કરીમ અગર આપણો બોલ હોય તો મોસ્ટ જીનરસ. તો એ બોલનો અર્થ મૌલાએ આપણને બતાવ્યો છે, એ ધ્યાનમાં હોવું જોઈએ. તો ખુદા અનામી છે, જે લા નિરંજન નિરાકાર છે, એને તો કોઈ નામ જ નથી. પણ આપણે એને કેવી રીતે યાદ કરીએ? તો એના ગુણોથી યાદ કરીએ છીએ, એટ્રીબ્યુટથી.
તો આ બધા ખુદાના ગુણો છે. અલ કરીમ, અર રહીમ, અર રહેમાન, યા અલી. તો એના ગુણોથી આપણે યાદ કરીએ છીએ. તો મૌલાએ ફરમાવ્યું કે મેં તમને જે બોલ આપ્યો છે એ મારું બાતુની સ્વરૂપ છે, અને દરેક નામના અલગ અલગ સ્વરૂપ છે, અને જે આપણો બોલ હશે એ એનું સ્વરૂપ હશે ને એ દીદાર આપણને થશે. દાખલા તરીકે આપણો બોલ યા અલી છે, તો ખુદાનું એક નામ યા અલી છે, તો એ યા અલી કેવી રીતે છે, એનું જે ગુણ છે એ દીદાર આપણને થશે. અગર અર રહીમ છે, અર રહેમાન છે, તો એ એટ્રીબ્યુટ જે ખુદાનો ગુણ છે અને એ બેહદ છે, બેહદ કૃપાળુ, બેહદ દયાળુ છે, તો એની બક્ષિસ આપણને મૌલા કરશે, એ રૂપ આપણને મૌલા બતાવશે. અલ કરીમ છે તો મોસ્ટ જીનરસ, સખી છે, એના દીદાર આપણને થશે. તો એ બોલ અને બોલનો અર્થ ધ્યાનમાં રાખીને આપણે એ રીતે એનું જિકર કરીએ. તો મેં એમને ફરમાનથી જવાબ આપ્યો તો એ બહુ ખુશ થયા. બીજો એમને સવાલ હતો કે પ્રમોશન માટે. તો એમને બહુ પહેલા બોલ લીધેલો છે, તો પ્રમોશન માટે જ્યારે કહેવામાં આવ્યું ત્યારે એ નહોતા ગયા. તો મેં પૂછ્યું કેમ નહોતા ગયા, કે હું થોડી કન્ફ્યુઝ થઈ ગઈ હતી. તો શું કન્ફ્યુઝ થઈ ગયા હતા? તો અમને કે મિશનરી સાહેબોએ, તો મેં એમને કીધું કે જુઓ, દરેક મિશનરી સાહેબ મહેનત કરે છે અને આપણા માટે સારું જ ઈચ્છે છે. તો એમણે જે ઇલમ હાસલ કર્યું છે, ઇબાદત બંદગી કરી છે, નેક અમાલ કર્યા છે, અને એમને જે બક્ષિસ મળી છે એ પ્રમાણે આપણને સમજાવવાની કોશિશ કરે છે. હા, ઇન્ટેન્શનલી આપણા અંદર એવો ઈરાદો ના હોવો જોઈએ કે કોઈને આપણા બોલવાથી નુકસાન થાય, તો એ રીતે ના બોલવું જોઈએ. પણ એમને એમ કીધું કે અમને મિશનરી સાહેબો એમ કીધું હતું કે તમને તમારી બંદગી પહેલી વખત બોલ લીધો અને તમને તમારી બંદગીના અંદર અનુભવ થયો હોય તો જ તમને પ્રમોશન મળશે. તો મને પૂછી રહ્યા હતા, તો હું કીધું ના, ફરમાન મુબારકમાં એમ નથી. ફરમાન મુબારકના અંદર તમને ઘણી જગ્યાએ જોવા મળશે, જ્યારે તમે પહેલી વખત બોલ લીધો છે ત્યારે બી મૌલાએ ફરમાવેલું છે ઘણી જગ્યાએ કે તમે પહેલી વખત આવ્યા છો, તમને આ બોલ આપવામાં આવે છે, તો અમે સંપૂર્ણતાની ઈચ્છા નથી રાખતા, એટલે તમે કમ્પ્લીટ હો એવી ઈચ્છા નથી રાખતા, પણ તમે તમારા પ્રયાસના અંદર તમે પ્રમાણિક હો, હોનેસ્ટ હો, બરાબર. કોઈ જેન્યુન કારણ હોય ને તમે બંદગી ના કરી શકો તો બરાબર છે, પણ સૂતા સૂતા બી આપણે બહુ બીમાર હોઈએ, બેઠક ના કરીએ, સૂતા સૂતા બી આપણે મૌલાનો નામનું જિકર કરી શકીએ છીએ. તો અમારી રૂહાની દીકરીઓ ગર્ભવતી હોય તો ત્યારે, અને તમને બહુ શરદી થઈ ગઈ હોય, એવા મૌલાએ બે ફરમાન મુબારક ફરમાવ્યા છે, ત્યારે તમે બંદગી ના કરો, તો એ બંદગી જમાતખાને આવીને બેઠક કરીને અથવા ઘરે બેઠક કરીને એ ચીજની ના પાડી છે. પણ જ્યાં સુધી તમારા તનમાં પ્રાણ છે ત્યાર સુધી તમારી ઈબાદત છોડતા નહીં. જો કદાચ તમે બીમારીના બિછાના પર પડ્યા હો તો પણ તમારી ઈબાદત છોડતા નહીં. તો આ બાબત ઈબાદતની છે. આપણે કોઈ બી મૌલાની રૂહાની બચ્ચી એક્સપેક્ટેડ હોય, ગર્ભવતી હોય, પ્રેગ્નન્ટ હોય, તો બેઠક કદાચ ના કરી શકે, પણ સૂતા સૂતા બી આપણે દુનિયા, સમાજ, કુટુંબ, પરિવાર, હસબન્ડ, બચ્ચાઓના બધા ઘરના કામકાજના ખ્યાલો કરી શકીએ છીએ. તો મૌલાના પાક નામનું જિકર કેમ ના કરી શકીએ? તો એને ઇબાદત કીધી, તો એ આપણે કરી શકીએ છીએ સૂતા સૂતા પણ, બરાબર. તો એ રીતે આપણે પ્રમાણિક રહીએ, હોનેસ્ટ રહીએ. અને મૌલાએ કીધું તમારી પ્રેક્ટિસના અંદર તમે રેગ્યુલર રહો, નિયમિત રહો. તો હોનેસ્ટ અને રેગ્યુલર, પ્રમાણિક અને સતત આપણો પ્રયાસ કન્ટિન્યુ હોવો જોઈએ. એવું નહીં કે એકાદ અઠવાડિયું ઇબાદત બંદગી કરી, બેતુખાલી બંદગી કરી, પછી મહિને ના કરી, 1 મહિનો કર્યો, 12 મહિના ના કર્યા, એને નિયમિતતા ના કહેવાય. નિયમિત કહેવાય એવરી ડે. જેવી રીતે આપણે રોજ બ્રેકફાસ્ટ, લંચ, ડિનર કરીએ છીએ, આરામ કરીએ છીએ, ગુસલ કરીએ છીએ, નાહીએ છીએ, કેવું રોજનું કામ છે, તો એ રીતે નિયમિત હોવો જોઈએ પ્રેક્ટિસ. તો મૌલા કીધું જો તમે પ્રમાણિક હશો, તમારી પ્રેક્ટિસના અંદર તમે નિયમિત હશો, તો જ્યારે અમે બીજી વખતે પધારશું ત્યારે અમે તમને નવો બોલ આપીશું. અને એ રસી ટૂંકી હશે, એ કડી ટૂંકી હશે, એની પ્રેક્ટિસ કરવાથી તમે મારા નૂરની વધારે નજીક આવી શકશો. તો એ બેનને મેં કીધું કે જુઓ, પ્રેક્ટિસમાં આપણે પ્રમાણિક અને નિયમિત, હોનેસ્ટ અને રેગ્યુલર હોઈએ તો મૌલા બીજી વખતે પધારે છે ત્યારે આપણને નવા બોલની નવાજેશ કરે છે, એટલે પ્રમોશન આપે છે. તો અહીંયા મૌલાએ, તમે જે સાંભળ્યું છે એવું નથી કે તમને અનુભવ થયો હોય પહેલી વખત આપેલો બોલ અને તમે પ્રેક્ટિસ કરી અને તમને કાંઈ બી સ્પિરિચ્યુઅલી અનુભવ થયો હોય તો જ અમે તમને પ્રમોશન આપીશું, એવું કોઈ ફરમાન મૌલાએ નથી ફરમાવ્યું. તો પ્રેક્ટિસ રેગ્યુલર હોવી જોઈએ.
અને નિખાલસ હોવી જોઈએ. હવે 49ના જોમાના અંદર મૌલાએ આ ફરમાન ફરમાવ્યું કે જ્યારે અમે બીજી વખતે પધારશું અને તમે તમારી પ્રેક્ટિસના અંદર પ્રમાણિક હશો અને નિયમિત થયા હશો તો અમે તમને બીજો બોલ આપીશું. તો મૌલા આ જોમાના અંદર બી જાહેરમાં પધારીને બોલ આપી શકે છે બીજો. આ જોમાના અંદર કોલ કર્યો છે એ બીજા જોમાના અંદર બી મૌલા આપી શકે છે જાહેરમાં પધારીને. મૌલા જાહેરમાં ના બી પધારે તો બાતુનના અંદર પણ આપણને નવો બોલ પ્રમોશન આપી શકે છે. તો મેં એમના 2 સવાલોનો જવાબ આપ્યો તો એમને બહુ જ ખુશી થઈ અને એમ કહેતા હતા કે એક નવો જન્મ થયો મારો અને હું પાક થઈ ગઈ અને આજથી હું નવેસરથી શરૂઆત કરીશ. તો આપણા ઇલમ મિજાલિસના અંદર હવે જોડાયા છે અને બધી રેકોર્ડિંગ એમને મળશે અને મેં એમને કીધું કે ઇલમ મિજાલિસમાં નિયમિત થાઓ અને ફરમાન મુબારક કલામ મુબારક યાદ કરો, પછી એના પર મનન ચિંતન કરો, બરાબર ટાઈમ ટેબલ બનાવો. જે બધા માટે કહું છું એમના માટે બી કીધું. તો બહુ જ ખુશી થઈ અને બહુ પ્રમાણિક વાતના અંદર બહુ ઓનેસ્ટ લાગ્યા. તો મને બહુ ખુશી થઈ. એક બીજા બેનનો ફોન આવ્યો તો કે શબે મેરાજ આવી રહી છે તો લગભગ રવિવારે છે. એ બેન કહેતા હતા શનિવારે છે. અમેરિકાના અંદર રવિવારે છે શબે મેરાજ, એટલે રસૂલિલ્લાહને જે મેરાજ થઈ હતી એની મિજાલિસ. તો મને કહેતા હતા તમે તમારી રૂહાનિયત રીતે તમારી વિસ્ડમ, તમારી હિકમત જે છે દાનાઈ, એનાથી તમે સમજાવો. તો મારી ઓલરેડી વાય છે, 2 વાય જો છે મહેરાજ માટે. તો મેં એમને ફોરવર્ડ કરી છે. તો મેં એમને કીધું તમે આ સાંભળો. તો અને એના અંદર મેં મહેરાજની લગભગ બધી વાતો કરી છે, મૌલાના ફરમાન મુબારકથી, પીરોના ગિનાનથી અને ઇતિહાસથી, દાખલા દલીલથી. તો તમને ઇન્શાલ્લાહ જરૂર સારું લાગશે. તેમ છતાં પણ તમને સવાલ હોય તો જરૂર મને પૂછજો. તો મારી બીજી વાયજોના અંદર હું એનો ઉલ્લેખ કરીશ. તો તમને બધાને બી કહું છું ઇન્શાલ્લાહ આજની વાય તો હું આજે પોસ્ટ કરીશ ઇન્શાલ્લાહ, પણ મહેરાજની વાય હું શનિવારે પોસ્ટ કરીશ. તો તમે પણ બધા સાંભળજો, દરેક આપણા ગ્રુપના અંદર ધ્યાનથી સાંભળજો. તો તમને મહેરાજની મિજાલિસ ઘરે જમાખાનામાં એટેન્ડ કરવા માટે બી બહુ સારું લાગશે. અને સાંભળ્યા પછી તમને કોઈ સવાલ હોય તો જરૂર પૂછજો. તો બીજા બેનને મેં રિક્વેસ્ટ કરી કે તમે બધી મારી વાય જો વારા પરથી સાંભળો. તો મૌલાની મહેરબાનીથી મેં ઇન્સાન, મોમન, હકીકતી મોમન, હકીકતી ફિરસ્તા, પૈગંબર, આઝાદી, ફનાફિલ્લા, ઇલમ, ઇશ્ક, ઈમાન, ઇબાદત, સાલેગ્રહ, ઇમામત ડે, નવરોજ, કેટલા પ્રકારની ઈદો છે આપણા મઝહબના અંદર, લૈતુલ કદ્ર, મહેરાજ, આ લગભગ બધા વિષયો પર મેં વાયજ કરેલી છે. તેમ છતાં પણ તમારે ખ્યાલ આવે તો તમે જરૂર પૂછી શકો છો. અને વાય જો આપણે સાંભળીએ એના અંદર બધી વાય છે, પણ કદાચ આપણને પૂછવાની ઈચ્છા થતી હોય તો જરૂર પૂછી શકો છો. જેવી રીતે આ બેને પૂછ્યું તો મેં એમને કીધું કે આ વાય છે. તો ઇન્શાલ્લાહ હું શનિવારે તમને પોસ્ટ કરીશ બધા ગ્રુપોના અંદર. મહેરાજની મૌલાની મહેરબાનીથી વાઇઝ કરેલી છે તો તમે સાંભળજો. તો જે પહેલા બેન જે પાકિસ્તાનથી ફોન આવ્યો તો એમને કહેતા હતા કે કોઈના દ્વારા તમારી વાઇઝ મને મળી હતી અને મેં સાંભળી તો બહુ સારું લાગ્યું. પછી જેમણે મોકલ્યું હતું એ બેનનો મેં કોન્ટેક્ટ કર્યો હતો કે મારે કરીમભાઈ સાથે વાત કરવી છે. તો એ વાઇઝના અંદર મારો ફોન નંબર અને મારા નામનો ઉલ્લેખ હતો. તો એ બીજા બેને એમણે કીધું કે ના, કરીમભાઈ સાથે તમે વાત નથી કરી શકતા, એ તો બહુ બિઝી રહે છે અને બધા લોકો સાથે વાતચીત નથી કરતા. તો હું આજે વાયદની અંદર ખુલાસો કરું છું કે ના, એવું નથી. તો કદાચ કોઈને સમજવામાં ગેરસમજણ, હું બધા લોકો સાથે વાત કરવા માંગુ છું. કોઈ મહેનત નવા હોય એકદમ એ બી ઓછી મહેનત કરે છે કે વધારે કરે છે, કોઈ પણ મને ફોન કરી શકે છે, કોઈ પણ સમયે કરી શકે છે. હું અવેલેબલ હોઈશ તો તરત તમારો ફોન ઉપાડીશ. હું અવેલેબલ નહીં હોઈશ તો હું તમને ટેક્સ્ટ કરીશ, વોઇસમેલ છોડીશ. આપણે એક સમય નક્કી કરીશું વાત કરવા માટે અને જરૂર આપણે વાત કરીશું. અને કોઈ એવો દિલમાં ખ્યાલ ના રાખે કે ડર કે ભય, કે અગર આપણે મહેનત કરવી જોઈએ. મૌલા પોતે બી ઈચ્છે છે કે મહેનત કરીને ઇલમ શીખો, હિંમત રાખો તો 7મા આસમાન સુધી પહોંચી જશે. મહેનત કરશો, પસીનો પાડશો, ત્યારે તે મકાને એટલે કે અસલ મકાને પહોંચશો. તો મહેનત કરવી જોઈએ, મૌલા પોતે ઈચ્છે છે. હકનો રોટલો એ છે કે પોતાનો રોટલો ખાય ને આખરતને યાદ કરે, ભૂલી જાય નહીં. પણ કદાચ આપણે દુનિયા, સમાજ, કુટુંબ, પરિવાર દરેકના હાલત અલગ છે, દરેકના કર્મો અલગ છે. તો આપણે માયુસ ના થવું જોઈએ. અગર આપણે મહેનત કરીએ તો સારું, પણ ના બી મહેનત કરતા હોઈએ, આપણે નવા બી હોઈએ કે જૂના બી હોઈએ, પણ જરૂર તમે અગર તમારું દિલ કરે તો તમે મારો ફોન નંબર છે, તમે જરૂર મને ફોન કરી શકો છો. મારો નંબર છે, અમેરિકાનો નંબર છે 832-512-4904. પાછો રિપીટ કરું છું, 832
512490 તો અલ્હમ્દુલિલ્લાહ નંબર આપવાથી ઘણા લોકો મારા કોન્ટેક્ટમાં આવ્યા છે. તારીફ બધી મૌલાની છે. હું તો મારા સાંભળવાળાનો ચરણોની ધૂળ છું. સમ તબરેજે કીધું કે કમર ગુલામ મૌલાના ગુલામ છે ને હું કમર ગુલામનો ગુલામ છું, તો હું તમારા બધાનો ગુલામ છું. પણ મૌલાએ મને આ ચીજ માટે નિમિત્ત બનાવ્યો અને મને આ ખિદમત આપી, તો હું મૌલાનો અને તમારા બધાનો બહુ શુક્રિયા ગુજાર છું. તો ઇન્ડિયાથી બી એક ભાઈએ જ્યારે આપણા ગ્રુપમાં નહોતા અને કોઈના દ્વારા મારી વાઈજ મળી અને એના અંદર મારો ફોન નંબર હતો, તો એમણે કીધું કે તમારી વાઈસ સાંભળી, તમારો અવાજ સાંભળી, તમારો ફોન નંબર સાંભળીને મને એમ થયું, પહેલી પ્રેરણા એ થઈ કે હું પહેલા એમ માનતો હતો કે અબુલ મિસ્રી સાહેબ હવે આપણા વચમાં નથી, તો હવે આપણે કોને ફોન કરીએ, કોને પૂછીએ. તો તમારી વાઈસ સાંભળી, તમારો નંબર જોઈને તમે કીધું કે પૂછો જે બી પૂછવું હોય તો. હું કાંઈ દાવો નથી કરતો, મૌલા મુર્તઝા ઇલ્મના સમંદર છે, પણ આપણે હેલ્પ કરી શકીએ છીએ. એક ચીજનો મારો દાવો છે કે મારું દિલ મૌલાની મોહબ્બતથી અને તમારા લોકોની ફિકર, ચિંતા અને તમારી મોહબ્બતથી ભરપૂર છે. તો હું હંમેશા ઇન્શાઅલ્લાહ મૌલાની મહેરબાની, તમારી દુઆથી હંમેશા આ કામ કરતો રહીશ. તો એ ભાઈએ મને ફોન કર્યો, તો મેં કીધું ભાઈ હું તો અબુલ મિસ્રી સાહેબની ચરણોની ધૂળ પણ નથી. એ તો બહુ મહાન આપણે ઇસ્માઇલી મઝહબના અંદર એક સૂફી સંત મિશનરી મોટા છે. હું તો કાંઈ બી નથી, પણ તમે મને એ મોહબ્બત મને એ રીતે જિકર કર્યો, તો હું મૌલાના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. તો શોર્ટના અંદર કોઈ પણ તમે અત્યારે સાંભળી રહ્યા છો, બીજા જે બી છે, તો મને બિંદાસ ફોન કરી શકો છો. આપણે વાત કરીશું, રાઈટ? અને આપણે કોશિશ કરીશું કે આપણો રૂહાની રસ્તો આસાન થાય, આપણા દિલના અંદર ઝડપથી રૂહાની પ્રગતિ થાય, રૂહાની રોશની થાય, જલ્દીથી આપણે આ જન્મના અંદર મૌલાના નૂરમાં એક થઈ જઈએ. તમારા બધા કોયડાઓનો મુશ્કેલી આસાન થાય મૌલાની મહેરબાનીથી. આપણે હંમેશા એ કોશિશ કરતા રહીશું. તો આ ચીજો હતી, તો માશાલ્લાહ બહુ ખુશી થઈ તમારી સાથે શેર કરવાની. હું ઈચ્છું છું કે આ ક્વેશ્ચન આન્સર જે ઓપન સેશન છે, એ બહુ મોટી નિયામત છે આપણા માટે. તો દિલ ખોલીને આપણે આગળ આવીએ, આપણા સવાલો પૂછીએ, આપણને વાયુજો કેવું લાગે છે, આપણા શું સવાલો છે, આપણે શું મહેનત કરી રહ્યા છે, તો બીજા લોકોને બી ફાયદો થાય. તો એ રીતે જ આપણે આ કામ આગળ વધારી શકીશું. બરાબર? તો ઇન્શાલ્લાહ હવે આપણે અનંત અખાડાના પાઠ વાંચીશું. પીરસાનું જિકર આપણે શા માટે કરીએ છીએ? તો એના માટે ખુદાવીના હસન અલી શાહ મા બાપનું ફરમાન મુબારક છે, એ તમને વાંચી સંભળાવું. તો અલ્લાહ મેરા સલવાત પढ़ो. अल्लाहुम्मा सल्ली अला मोहम्मदन व आले मोहम्मद. अली सही अल्लाह खुदाविन हक मौलाना धनी सलामत दातार સરકાર આકા હસન અલી શાહ મા બાપે ફરમાવ્યું, બોલાએ ફરમાવ્યું, ખુદાવંદે ફરમાવ્યું કે તમે જમાત ખાનામાં આવી અલી અલ્લાહ બોલો છો ત્યારે અપરંપાર સ્વાબ થાય છે, પણ જ્યારે તમે અલી સહી અલ્લાહ બોલો છો ત્યારે તેનો સવાબ એટલો થાય છે કે અરસે અજીમ સુધી પહોંચે છે. એ જ પ્રમાણે પીરશાના નામની તસ્બી કાઢીને તેના 40 દાણાનો સવાબ તમારા દીન ભાઈઓને અર્પણ કરો, તો તેનો તમને દીન અને દુનિયામાં બેશુમાર સવાબ મળે. જે કોઈ એક વખત પીરશાના નામ લે તો તેનો સવાબ દુનિયા આખીના હીરા, માણેક અને મોતીના ભંડારથી પણ વધારે છે. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मोहम्मदन व आले मोहम्मद. તો આપણે પીરસાનું હંમેશા જ્યાર સુધી જીવીએ, તો મૌલાએ આપણી પીરસાની તસ્બીહમાંથી 40 દાણાનો સવાબ આપણા દીન ભાઈઓને અર્પણ કરવાનું કીધું છે. તો એનો મતલબ એમ થયો કે 40 દાણાથી વધારે પડવી જોઈએ અને એમાંથી 40 દાણાનો સવાબ આપણા દીન ભાઈઓને અર્પણ કરવો જોઈએ. તો અહીંયા ફરમાન મુબારકમાં શબ્દ છે દીનભાઈ. તો એનો મતલબ એમ નથી કે દીન બહેનોને કહેવામાં નથી આવ્યું. જેવી રીતે પીરોએ કીધું કે જીરે વીરા, જીરે વીરા, તો વીરા શબ્દ ભાઈ માટે વપરાય છે, રાઈટ? હો જીરે ભાઈ રે, તો એના અંદર બહેન શબ્દ નથી. તો પીર મા બાપને તો બધા રૂહાની બચ્ચાઓ છે, લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, બધા એક જ છે. મતલબ એ છે કે પીરસાની તસ્બીહ 101 દાણાની પડવી જોઈએ રોજ, અને મૌલાના શુક્રિયા અદા કરવા જોઈએ કે મૌલા તે મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી, અમારી પાસે 101 દાણાની તસ્બીહ પડાવી પીરસાની. અને મૌલા અમારો અરજ છે કે અગર મૌલા તું મને આનો કાંઈ સવાબ આપવા માંગતો હોય તો 40 દાણાનો સવાબ મારા દીન ભાઈઓને આપજે, કુલ ઇસ્માઇલીઓને. સવાલ એ છે લોકોનો કે તો પછી રૂહાનીઓ માટે શું? તો રૂહાનીઓ માટે આપણે 101 દાણાની કે 33 દાણાની કે 14 દાણાની, 11 દાણાની આપણે સલવાતની તસ્બીહ પડીએ અને કુલ રૂહાનીઓને આપણે એનો સવાબ અર્પણ કરી શકીએ છીએ. કુલ કાયનાત માટે જે લા નિરંજન નિરાકાર છે, એનાથી બધા 84 લાખો જીવો
પેદા થયા અને એ જ્યારથી પેદા થયા ત્યારથી અત્યાર સુધી કુલ કાયનાત છે એના માટે બી આપણે ભલે ઇસ્માઇલી ના હોય, મુસલમાન ના હોય, આપણે યા અલીની તસ્બીહ પઢીને મૌલાને અરજ કરી શકીએ છીએ, મૌલા બધા જીવો તારા જ છે. પીર સદન સાહેબે કીધું કે 84 લાખ જીવન જો દાતાર, એનો દાતાર તું છે, એનો મા બાપ, એને પાળવા પોસવા વાળો, એનો રોજીનો પૂર્ણહાર તું જ છે. તો મૌલા આ યા અલીને તસ્બીહનો સવાબ પૂરી કાયનાતને આપજે. તો અબુલ મિસ્રી સાહેબના વાયદના અંદર એક બ્યુટીફુલ દાખલો છે, તમે સાંભળ્યો હતો કે અબુલ મિસ્રી સાહેબ ફ્લાઇટના અંદર હતા, એમની સાથે 3 છોકરીઓ હતી, ગોરી હતી, હિપ્પી લોકો, જે લોકો ફરતા જ રહે છે પોતાની જિંદગી દરમિયાન અલગ અલગ શહેરોના અંદર કામકાજ કરે છે, થોડા પૈસા ભેગા થાય છે, પછી મોજ શોખ કરે છે, પાછા કામ પર લાગે છે. એને હિપ્પી લોકો કહે છે, વણઝારા આપણે ગુજરાતીમાં કહીએ, ફરતા રહે છે. તો એ લોકો બાજુમાં બેઠા હતા, તો એ લોકોએ કેન્ડી કાઢી, ચોકલેટ કાઢી અને અબુલ મિસ્રી સાહેબને ઓફર કરી. તો અબુલ મિસ્રી થેન્ક યુ કીધું, ના ખાધી. બીજી બેને ગોરીએ છોકરીએ કેન્ડી કાઢી, ચોકલેટ અને ઓફર કરી, તો થેન્ક યુ ના ખાધી. ત્રીજી કાઢી અને પછી અબુલ મિસ્રી સાહેબ કે આ બેને ના, બંનેને ના પાડ્યું અને મને આટલું પ્યાર મોહબ્બતથી ઓફર કરે છે તો મારે ખાવી જોઈએ. તો ત્રીજી છોકરીએ ઓફર કરી, તો એ થોડી એમાંથી ચોકલેટ ખાધી, બરાબર, અને થેન્ક યુ કીધું. અબુલ મિસ્રી સાહેબે નિયત કરી કે હવે ફ્લાઇટમાંથી મેં એમની કેન્ડી ખાધી, ચોકલેટ, તો મારા પર આ એક બોજો થઈ ગયો. હવે એ લોકો ફ્લાઇટમાંથી ઉતરશે ત્યારે હું એમને કોફીની ઓફર કરીશ અને એમને કોફી પીવડાવીશ. તો નીચે ઉતર્યા અને પછી એ છોકરીઓ ક્યાં ગાયબ થઈ ગઈ. તો અબુલ મિસ્રી સાહેબને થયું કે હવે આ લોકોની ખિદમત મેં લીધી, એમની ચોકલેટ મને આટલા પ્યારથી ખવડાવી, હવે મારે તો કોફી પીવડાવી હતી, હવે હું એમને ક્યાં, હવે જતા રહ્યા તો મારે તો જિંદગીના અંદર એમની મુલાકાત થશે કે નહીં થશે શું. તો એ વાયદના અંદર અબુલ મિસ્રી સાહેબ એમ કહે છે કે મેં 11 દાણાની, 14 દાણાની યા અલીની તસ્બીહ પડી અને મેં મૌલાને અરજ કરી કે મૌલા તસ્બીહનો તું સવાબ મને આપવા માંગતો હોય તો આ 3 છોકરીઓ જે ગોરી હતી તું એમને આપજે મૌલા. તો એ રીતે કરીને પોતાનો બોજો હળવો કર્યો, બરાબર. તો આપણે કુલ કાયનાત બધા મૌલાના રૂહાની બચ્ચાઓ છે, રાઈટ. આપણને એ શનાકત છે એટલે આપણને મૌલા રૂહાની બચ્ચા કે છે, પણ બધા એના જ બચ્ચા છે, બધી એની જ કાયનાત છે, બધા એના જ જીવો છે. તો આ રીતે આપણે બધાના હકના અંદર દુઆ માગી શકીએ છીએ, તસ્બીહ પઢી શકીએ છીએ. તો થેન્ક યુ, બધાનો આભાર માનું છું જેને પણ જે લોકો 101 દાણાની પીરસાની તસ્બીહ પડે છે અને 40 દાણાનો સવાબ કુલ ઇસ્પાઈનીઓને અર્પણ કરે છે, તો એમના બી હું બહુ લાખો લાખો શુક્રિયા અદા કરું છું. મોલા જરૂર તમને ઇન્શાલ્લાહ દીન અને દુનિયામાં તમને, તમારી ફેમિલી, બચ્ચાઓને બહુ બરકત આપશે. અલ્હમ્દુલિલ્લાહ, શુક્રલ્હમ્દુલિલ્લાહ. અને અનંત અખાડાના પાઠ આપણે એટલા માટે પઢીએ છીએ કે હઝરત ઇમામ આકા સુલ્તાન મોહમ્મદ સાહેબે એક જગા પર એક મુખી સાહેબનો જવાન છોકરો ગુજરી ગયો. તો મુખી સાહેબે તો સબર કરી, પણ મુખિયાણી માનું દુઃખ દૂર નહોતું થતું, એ બહુ રડતા હતા, નાસીપાસ થઈ ગયા હતા, ડિપ્રેસ થઈ ગયા હતા. ત્યારે મોલા એમને કીધું કે અનંત અખાડાના 500 પાઠ છે, તમે 40 દિવસમાં પૂરા કરો તો ઇન્શાલ્લાહ તમારું દુઃખ દૂર થઈ જશે. તો આપણે એ નિયતથી અનંત અખાડાના પાઠ પણ પઢીએ છીએ. અને હંમેશા આપણી મજહબમાંથી આપણી નિયત એ હોવી જોઈએ કે આપણા ગુનાહ માફ થઈ જાય, આપણે પાક અને સાફ થઈ જઈએ, આપણને મૌલાના બાતુની નૂરાની દીદાર નસીબ થાય, આપણે લખ 84ના બંધનમાંથી મુક્ત થઈ આ જન્મના જ અંદર મૌલાના નૂરમાં એક થઈ જઈએ. અને હંમેશા આપણું ધ્યાન દરેક જગ્યાએ, જે મૌલાએ ફરમાવ્યું કે સઘળી બાબતોમાં સત્ય માટેની ખોજ, સત્ય હક છે અને અમે મર્દે દરવેશ છીએ તેથી તમને હક ફરમાન કરીએ છીએ. એ ઇલમ મુબારકના અંદર અને જાહેર બાતુન જો કુછ દિસતા જો કુછ સુનતા કાન હક બિના તો ખાલી નહીં, એ નુકતા ખૂબ પહેચાન. દરેક જગ્યાએ ખુદાની કાયનાતના અંદર, ઇલમ મુબારકના અંદર, જ્ઞાન મુબારકના અંદર, કે જે બી આપણે આપણું જાહેરી જીવન, નોકરી ધંધા, ઘરનું કામકાજ, જમાતખાનામાં હોઈએ, જાહેરમાં કે બહાર હોઈએ, દરેક ચીજના અંદર સત્ય હક માટેની શોધ કરતા રહીએ અને હકના અંદર આપણે ફના થઈ જઈએ, એક થઈ જઈએ, એ હંમેશા આપણી નિયત હોવી જોઈએ. તો જે લોકો ઘરે કે કોઈ બીજી જગ્યા હોય અને કમ્ફર્ટેબલ હોય, ઘરે કે કોઈ બીજી જગ્યાએ કોઈને તકલીફ ના પડે, તો તમારો ફોન મ્યુટ રાખીને તમે બી આશાજીના પાઠ સાથે પઢો. એવી નિયતથી પડો એ જે જ્ઞાન બોલો નિત નૂરે ભર્યા, એવો તમારે હેડે હરખ ન માય, નિત હંમેશા નૂરથી ભરેલા છે. અને દિલના અંદર એવી મોહબ્બત પેદા થાય કે આપણે સમાય ના શકે
હેડે હરખ ન માય એટલું મોહબ્બત દિલના અંદર ખુશી પેદા થાય કે સમાય ના શકે તો શું કરીએ? આપણને થાય કે હવે કોને જઈને કહીએ? વાલમ વીરેની વાત કેની આગળ કહીએ? કોઈ સંત મળે સુધીર તો સમજીને રહીએ. કોના આગળ આ જઈને કહું અને એને બી એનું બી દિલ મૌલાના ઇલમથી અને મોહબ્બતથી ભરપૂર થઈ જાય. એ આપણી નિયત હોવી જોઈએ. એવી મોહબ્બતથી જ્ઞાન બોલીએ, સાંભળીએ, વિચાર કરીએ. કોઈ ફિકર નહીં અવાજ કેવો છે, રાગ કેવો છે એ મહત્વનો નથી. આપણા દિલની ભાવના શું છે, મૌલા અને શાહ પીર માટે કેવી મોહબ્બત છે એ વધારે મહત્વનું છે. આશાજી બાળી મસાલો શાહજી દેશે ગુરા બ્રહ્માજીને હાથજી તમારા જીવ તમે સરવે જોઈને તારો અવર સર્વેને મારો હરી અનંતયા હરિયાનંદે જો સામી શાયનંતે જો અંત તુહી જાણે જી. આશાજી કલયુગના જીવને કાઢી ચીઠી મોઢા પર તે રહે છે જી. हमारे मोहरा यही जानो सतगुर श्री इस्लाम शाह हरि अनंतया हरियानंते जो स्वामी शायनंते जो अंत तू ही જાણે જી. તો આજે આપણે અત્યારે મેં એનાઉન્સ કરી છે તો બી કહું છું કે 248 થી 260 અનંત અખાડાના પાઠ પઢીશું. તો હું 2 પાઠ પઢ્યો 248 ને 249, 248 અને 249 પઢ્યો અને હવે 250 થી 250 થી 260 250 થી 260 પઢીશ. આશાજી ખૂણે ખૂણે લશ્કર મળશે સહુ મહે મળશે એકઠાજી. સાબરમતી નદી પૂરજ વહેશે લોહીની ધાર હરી અનંતયા હરિયાનંતે જો સામી શાયનંતે જો અંત તુહી જાણે જી. આશાજી તેમાં હે જે જીવ યમતણા હોશે તે રહે છે છત્ર હેઠે જી. તે વેળા હે પીર જોઈને લેશે શાહજીને પાસ હરી અનંતયા હરિયાનંતે જો
सामी शयनते जो अंत तू ही जाने जी। આશાજી સંધ્યા વેળા તમે મત કોઈ ચૂકો એ છે ગુરની એ ધાણીજી એ વેળા તમને દીદી કીધી તે દિનની બારી હરી અનંતયા હરી અનંતે જો સામી શયનંતે જો અંત તુહી જાણે જી। આશાજી બીજી વેળાએ હી જ જાણો રાત ઘડી છ ગઈ જાણો જી તે તો બારી દરગાહ તણી ગુરથી થાવો હુશિયાર હરી અનંતયા હરી અનંતે જો સામી શયનંતે જો અંત તુહી જાણે જી। આશાજી ત્રીજી સંધ્યા પાછલી જાણો ખટગડે પરમાણો જી એ બારે સર ગની ભણીએ લેવે ગુરને હાથ હરી અનંતયા હરી અનંતે જો સામી શયનંતે જો અંત તુહી જાણે જી। આશાજી ચોથી બારી નહીં કુછ બોલે નિત નિત કરવી વધાઈ જી ગુર નર કુનીતા હે તજ રાખો તો પહોંચો સરગ દ્વાર હરી અનંતયા હરી અનંતે જો સામી શયનંતે જો અંત તુહી જાણે જી। આશાજી પાંચમી બારી દસોંદની કહીએ તે સૌથી મોટી જાણો જી તેમાં હે તમે રહો હુશિયાર તો રહેશો ગુર નરને સાત હરી અનંતયા
हरियानंते जो स्वामी शायानंते जो अंत तू ही जाने जी। आशा जी मन थारा राखो, धर्मे चालो करो गुरसु प्यार जी। काले काया पड़ी गली जासे, होशे पलत्र खुआर हरियाना तया हरियानंते जो स्वामी शायानंते जो अंत तू ही जाने जी। आशा जी काया रतन काय को गुमावो, मूर्ख काय जन्म हरावो जी। जन्म तमारो एळे जाशे, हाथ न आवे काय हरी अनंत अनंत या हरियानंते जो स्वामी शायानंते जो अंत तू ही जाने जी। आशा जी काया काची मूल चुकावो, तो दसोंद तणु फल पामो जी। गुर नर ने तमे लोभी मत जानो, ए छे सार शरीर हरि अनंत या हरि अनंते जो स्वामी शायानंते जो अंत तू ही जाने जी। आशा जी सार शरीरे शाह भरपूर बैठा, कमी तो कुछ नाही। पुरी कमाईना फळ ज पामो, पामो तो महादन माहे हरि अनंत अनंत या हरि अनंते जो स्वामी शायानंते जो अंत तू ही जाने जी। पाय जिंदा कायम पाया शाह पीर पाया।